હલો ગુજરાતના ખૂણે ખૂણેથી શહેરથી ગામડેથી આવેલા તમામ વિદ્યાર્થીઓનું આજના લેક્ચરમાં ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? યુ ટીચ વી લર્ન. યસ વી શ્યોર. હેલો, વેરી ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન. આઈ એમ વેરી વેલ. વોટ અબાઉટ યુ? મજામાં? હા, હું તો એકદમ મજામાં. જય શ્રી રામ, જય શ્રી રામ. હાવ આર યુ મેમ? એકદમ મજામાં છે. આઈ એમ વેલ, વેરી વેલ. ચાલો જલ્દી આવી જાઓ એટલે આપણે આજના સેશનની શરૂઆત કરીએ. હેલો ડોરેમી મેમ. હેલો બેટા. સલામ આલેકુમ. માલેકુમ સલામ. જય સિકોતરમાં, જય સિકોતરમાં. ચાલો ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. મોજી મોજ. પાછું મોઢું બગાડે. એટલે ઈ હું ઈ કેવું? બોલો. મોજે મોજ તો ઈ કેવું? મેમ તમે બહુ નસીબદાર છો કે મારી પાસે તમારા જેવા વિદ્યાર્થી છે એમ. હા, એ તો મને ખબર જ છે, બહુ સારી રીતે ખબર છે. હજી આમ જો તો જયવીરસિંહ. મને આવડ્યો મોઢું બગાડતા. મોઢું બગાડવાનું કોમ્પિટિશન રાખો ને એમાં મારો પહેલો નંબર આવે. હા, એ તો હું બગાડું નહીં એટલે. મેમ નિયરેસ્ટ મીનિંગ ક્યાંથી કરવા? યુઝ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં 400 જેટલા છે પણ એનાથી બહાર નહીં પૂછાય. કરી નાખો, 2-3 વાર રિપીટ કરી નાખો એટલે થઈ જાય. સમજાણું? વીએમજી. હાજી, ગુડ ઇવનિંગ. જય માં ભવાની. જય માં ભવાની, જય માં ભવાની. મેમ તમારો જે લેક્ચર ખાલી લેપટોપમાં ચાલુ થાય એટલે તમે નસીબદાર છો, બાકી એ કંઈ નથી થતા. તમે કેટલા નસીબદાર છો, હું કેટલી નસીબદાર છું. ઓહો, મારું ભાગ્ય કે મારો લેક્ચર તમે લેપટોપમાં જોઈ શકો છો. હા, મારો નસીબ. સાચું યાર, હું ખૂબ જ નસીબદાર છું. હું ખૂબ જ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મારો લેક્ચર જ ખાલી તમે પહેલામાં અટેન્ડ કરી શકો છો. ચલો ફિલહાલ હવે આપણે ફાલતુની વાત ન કરતા ટોપિકની વાત કરીએ. આજે આપણે યુનિટ 5 અને યુનિટ 6 નું રિવિઝન કરવાના છીએ. તો યુનિટ 5 કે જે તમારું ફાયર વર્ક્સ ઉપર છે, મતલબ કે ફટાકડા ઉપર છે. ફાયર વર્ક્સ. અને આ ચેપ્ટરમાં તમને શું કીધું છે? તો આ ચેપ્ટરમાં કંઈક તો તમને ભાષણ કર્યું જ છે કે જે ભાષણ અત્યારે હું તમને ટૂંકમાં કરીને આપવાની છું. પ્લેઇંગ વિથ ફાયર. 5મા ચેપ્ટરનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. કે જેમાં લેખકે આપણને ફટાકડાનું મહત્વ સમજાવ્યું છે, કઈ રીતે બને છે, એમની આખી આપણને વિધિ કીધેલી છે, ક્યાંથી એમની શોધ થઈ હતી અને કેટલા ટકા ફટાકડા આપણે યુઝ કરીએ છીએ, કયા દેશમાં બને છે, કયા રાજ્યમાં બને છે, એની માહિતી પણ આપણને આ ચેપ્ટરમાં મળે છે. કે જેમાં શિવાકાશીનું નામ આપવામાં આવ્યું છે. શિવાકાશી એક એવો દેશ તો ન કહીએ પરંતુ એક એવું રાજ્ય કે જે રાજ્યમાં ફટાકડાઓ બનતા હોય છે. દિવાળીના આગળના જે 3 મહિના હોય છે એ રાજ્ય માટે ખૂબ જ વ્યસ્ત દિવસો હોય છે, કારણ કે ત્યારે એમણે માત્ર ને માત્ર ફટાકડા ઉપર વર્ક કરવાનું છે. એટલા માટે આ દિન દિવાળીના તહેવારની ઉપર આપણને સાંભળવા મળતું હોય છે કે શિવાકાશીમાં અહીંયા આગ લાગી, ત્યાં આગ લાગી, આવું આપણે સાંભળતા રહેતા હોઈએ છીએ. કારણ કે શિવાકાશીના મોટા ભાગનો ધંધો જે છે આ ફટાકડા ઉપર હોય છે, ફટાકડાથી સ્થપાયેલો હોય છે. જેમ કેમ બધા દેશમાં ઉનાળાની સિઝન આવે એટલે કેમ ગોળા લાગી જતા હોય, ગોળાના સ્ટોલ લાગી જતા હોય અને ખાવાની મજા આવી જાય. કેટલા લોકોએ તો ઘરે જ વસાવી દીધું છે, કારણ કે રોજ એને ગોળો ખાવા જોતો હોય એટલે ઘરે વસાવી દીધું છે. વસાવી તો દીધું છે પરંતુ એમાં બનાવતા નથી, કારણ કે ખાવાની મજા ક્યાં આવે? બહાર જઈને જ આવે. ઓલો ગ્લાસમાં જે ગોળો આપે ને સળીવાળો, એ ગોળો ખાવાની જ મજા આવે. પ્લેટમાં જે ગોળો આપે ને સળીવાળો, એ ગોળો જ ખાવાની મજા આવે. સિઝન પ્રમાણે ચાલતું હોય છે. સેમ એવી રીતે શિવાકાશીમાં પણ સિઝન પ્રમાણે એમનો કામનો જે દિવસ હોય છે એ વ્યસ્ત થતા જાય છે અને આપણે નવરા થતા જતા હોઈએ છીએ. ત્યારબાદ એમણે એ પણ કહ્યું છે કે આમાં કોઈ છેડા નથી કર્યા. જે બનાવવાની મેથડ પહેલા હતી સેમ મેથડ અત્યારે પણ છે. જે રીતે પહેલા બધી વસ્તુનો યુઝ થતો હતો એ રીતે અત્યારે પણ એ વસ્તુનો યુઝ થાય છે. નથી એમના રેશિયોમાં કોઈ ચેન્જીસ થયા, નથી એની સામગ્રીમાં કોઈ ચેન્જીસ થયા. દરેક પ્રકારની વસ્તુ કે જે આગ લગાડે છે, જેમાંથી આગ ઉત્પન્ન થાય છે, દરેક પ્રકારની વસ્તુમાં એક જ ટેકનિકનો યુઝ થાય છે અને એ છે પાયરોટેકનિક. આ ચેપ્ટરમાંથી તમને આઈએમપી શોર્ટ નોટ એક પૂછાય છે અને એ છે પાયરોટેકનિક્સ. અને બીજું છે ગન પાવડર. એ બંનેને તમે એક જ વાંચી શકો છો. એક શોર્ટ નોટ પ્રિપેર કરો, 2 in 1.
બરાબર, 1 in 2, સોરી 2 in 1 નહીં પરંતુ 1 in 2, એવી રીતે ને એકમાં 2 શોર્ટ નોટ તૈયાર થઈ જાય એ રીતે તમારે શોર્ટ નોટ પ્રિપેર કરવાની છે કે જે મેં તમને ઓલરેડી આપી દીધેલી છે. જે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે એમાં હોમ ઉપર જાજો, નીચે તમને 3 ઓપ્શન બતાવે છે ને, હોમ, બેચ, વિડીયો. તો એમાંથી આવી રીતે 3 ઓપ્શન બતાવે છે, એમાંથી હોમમાં જજો, નીચે સ્વાઇપ ડાઉન કરજો. સ્વાઇપ ડાઉન કરશો એટલે VVIMP કરીને નીચે તમને કેટલીક ફાઇલ આપેલી હશે, પીડીએફ ફાઇલ આપેલી હશે કે જેમાં 5મા ચેપ્ટરની પીડીએફ ફાઇલ તમારે ખોલવાની છે. એમાં મેં તમને શોર્ટ નોટ આપેલી છે, એ શોર્ટ નોટ તમારે પ્રિપેર કરવાની છે. નીચે બોક્સમાં મેં પીડીએફ ફાઇલમાં એક વસ્તુ લખી દીધી છે, એ ધ્યાનથી વાંચવાની છે અને તૈયાર કરવાની છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ હવે આપણે આ ચેપ્ટરમાંથી કેટલું તમને પૂછાયું છે ગયા વર્ષે એને પણ આપણે સમજીએ. છેલ્લે માર્ચ 2018માં તમને આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો. માર્ચ 2019માં પણ, માર્ચ 2020માં તો નહીં પરંતુ 21માં પૂછાયો હતો, જુલાઈ 22માં હતું, માર્ચ 2023માં હતું, 24નું હવે કંઈ નક્કી નહીં પરંતુ તૈયાર રહેજો, આ ચેપ્ટરમાંથી મે બી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે. તો બી રેડી ફોર ધીસ ચેપ્ટર for paragraph based question answer. Okay, ચલો, this is your first question and first question is what is pyrotechnic? કે ભાઈ પાયરોટેકનિક એ શું છે? તો અહીંયાથી તમારે લખવાની શરૂઆત કરવાની છે. પાયરોટેકનિક ઇઝ અ ગ્રીક વર્ડ ફ્રોમ ધ નહીં પરંતુ એનું શું થઈ જશે? ઇઝ અ ગ્રીક વર્ડ. પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ આર્ટ. આ તમારા પહેલા સવાલનો જવાબ. જો મેં આખો જવાબ લખી દીધો છે. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? પાયરોટેકનિકમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એ તમારે અહીંયા કહેવાનું છે. તો પાયરોટેકનિકમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ બધું જ પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. તો અહીંયાથી આન્સર લખવાની શરૂઆત કરો. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ, પાછળ શું લખવાનું છે? ઇન્ક્લુડ્સ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. બસ આટલું જ લખી દેવાનું છે. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે ને, સિમ્પલ. નવનીતમાં જોવાની કોઈ જરૂર નથી, આમાંથી જોઈને લખી દો, થઈ જશે. ઓકે, પ્રો ઇઝ અ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ પણ આપેલું છે. હા, એ પણ કહેવાય કે ભાઈ એ એક પ્રકારનું સાયન્સ છે, વિજ્ઞાન છે. ફટાકડાનું શું છે? સાયન્સ છે. અહીંયા તમને એમ કીધું છે કે પાયરોટેકનિક એ શું છે? તો એ એક વિજ્ઞાન છે ફટાકડાનું. અને બીજું આપણે કહી શકીએ કે એ એક ગ્રીક વર્ડ છે કે જેમાં પાયર એટલે આગ થાય અને ટેકનિક્સ એટલે કળા થાય. તો બે આન્સર હોય. તો આ બેમાંથી હા, એક આ લોજિક તમે જે નવનીતનું લઈને આવ્યા તો આ પણ લખી શકાય, હે ને? ઇફેક્ટ્સમાં આવે, મેમ આ તો ઇફેક્ટ્સમાં આવે. તો બીજું કોઈ એવું છે અહીંયા તમને આપેલું હોય કે ભાઈમાં આ વસ્તુઓનો સમાવેશ થાય છે અથવા તો આનો સમાવેશ થાય છે, કે આ પ્રેઝન્ટ ઇડને પણ કીધેલું છે? તો બે ચાન્સીસ છે. આ બંને સવાલના અહીંયા તમને બે આન્સર આમાં આપેલા છે. જો પ્રેઝન્ટ ઇન એટલે કે એ પણ આપ્યું છે, પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ્સ. આ બધી વસ્તુ, એક મિનિટ, હા એ લોચા તો થઈ ગયા અહીંયા. સેકન્ડ ક્વેશ્ચનના આન્સરમાં કોઈ ઓપ્શન નહીં આવે કારણ કે આ બધી વસ્તુ ક્યાં હોય છે? પાયરોટેકનિકમાં હોય જ છે. પણ અહીંયા પેરેગ્રાફમાં વાત કોની કરી છે? હાઉસ હોલ્ડ મેચની વાત કરેલી છે, દીવાસળીમાં. બોલો, આઈએમપી બેચમાં મેં આ સોલ્વ કરાવ્યું છે તો અહીંયા લોચા મરાઈ ગયા. તો એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? જે વસ્તુ આપણે દરરોજ યુઝ કરીએ છીએ એ સોલિડ રોકેટ બૂસ્ટરમાં પણ એનો યુઝ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચિસનો પણ. વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? પાયરોટેકનિકમાં શેનો સમાવેશ થાય છે એવું કીધેલું છે. તો સિમિલર મટીરિયલ અને પ્રિન્સિપલ, આ બે વસ્તુનો સમાવેશ થાય છે, હે ને? એ જ ને, ખાલી સિમિલર જે મટીરિયલ હોય અને જે પ્રિન્સિપલ હોય એનો પણ આપણે સમાવેશ કરીએ છીએ. ચલો, ક્લિયર? હા મેમ, આ આન્સર આવતો હતો, ઈ આવતો હતો ને? હા, બસ ઈ જ આવતો હતો. ઓકે, હા પડે જ ને. વડોદરાનો એ સીન કોને ખબર ન પડે બેટા? બધાને પડી ગયો હોય. હવે એ બાકી રહ્યો હોય કે કોઈને પડ્યો ન હોય, બધાને ખબર પડી ગઈ હશે. એની ઇન્ફોર્મેશન બધે પહોંચી ગઈ છે, ખૂણે ખૂણે પડી ગઈ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે એના પછી આગળ જઈએ, નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ.
લીટા બહુ વધારે થઈ ગયા હતા. માર્ચ 2019માં 3 સવાલ પૂછ્યા હતા. એમાં પહેલો સવાલ, who have developed black powder? બ્લેક પાવડર કોને ડેવલપ કર્યો છે? તો કોને કર્યો છે? ચાઇનાના લોકોએ કાળો પાવડર ડેવલપ કર્યો હતો. એણે જ કર્યો હતો ને કાળો પાવડર. પછી અહીંયા તમને કીધું છે કે ભાઈ રોગર બેકોન રિવેલ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. અને અહીંયા પાયરોટેકનિક્સની વાત કરેલી છે. પાયરોટેકનિક્સનું ડેવલપ આ ચાઇનીઝ લોકોએ કર્યું હતું, પણ બ્લેક પાવડર ડેવલપ કોણે કર્યું હતું? આ ઇંગ્લિશ મોન્ક રોગર બેકોને કર્યું હતું. કોણે? ઇંગ્લિશ મોન્ક રોગર બેકોને કર્યું હતું. સમજાય છે? તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમે શું લાગશો? મેમ તમે ચશ્મા કેમ કાઢી નાખ્યા? લે, નહોતા કાઢવાના. બસ હવે તો કોને? રોગર બેકોને. યસ. તો અહીંયા આન્સર શું આવશે? વુને કાઢીને તમારે શું નામ લખવાનું છે? રોગર બેકોન. એટલે ભૂલથી પણ ચાઇના લખીને નહીં આવતા. એણે પાયરોટેકનિક્સની શોધ કરી હતી અને બ્લેક પાવડરની શોધ કોણે કરી હતી? રોગર બેકોને કરી હતી. સેકન્ડ ક્વેશ્ચન, વાય ડીડ રોગર બેકોન રાઇટ ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ? તો અહીંયા એણે કહ્યું છે he consider it such a dangerous substance that he wrote of it in a code language. તો અહીંયા જે તમને હી આપેલું છે એ હીની જગ્યાએ શું લખી દેવાનું છે? આ રોગર બેકોન. તો રોગર બેકોન consider it such a dangerous substance that he wrote of it in a code language. તેથી તેણે કેમાં લખ્યું હતું? એક કોડ લેંગ્વેજમાં લખ્યું હતું. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે. નેક્સ્ટ એના પછી બીજો જોઈએ આગળ. મે 2021, વેર શુડ ધ ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર્ડ? ફાયરવર્ક્સને ક્યાં સ્ટોર ન કરવા જોઈએ? તો શુડ બી સ્ટોર એન્ડ હેન્ડલ લિટ વિથ કેર. શુડ નેવર બી સ્ટોર. તો સેકન્ડમાં તમને આન્સર આપ્યું છે કે ભાઈ ધે શુડ નેવર બી સ્ટોર એન્ડ અનપક નિયર અ ફ્લેમ ગેસ સિલિન્ડર એન્ડ હીટર. આ તમારા પહેલા સવાલનો જવાબ. અહીંયા જે ધ્યેય આપેલું છે એ ધ્યેયને કાઢીને તમારે શું કરી દેવાનું છે? ધ ફાયર વર્ક્સ. બસ ધ્યેય કાઢી નાખો અને એની જગ્યાએ લખી નાખો ધ ફાયર વર્ક્સ. ધ ફાયર વર્ક શુડ નેવર બી સ્ટોર એન્ડ અનપેક નિયર અ ફ્લેમ ગેસ સિલિન્ડર ઓર હીટર. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, which kind of cloth one should never wear and when lighting crackers? નહીં, દુપટ્ટો નથી. સોરી, ઓલી બાજુ હોય તો નહીં મળે. Which kind of clothes one should never wear when lighting crackers? ભાઈ જ્યારે આપણે ક્રેકર્સને મતલબ કે ફોડી રહ્યા હોય ત્યારે કેવા કપડા આપણે ન પહેરવા જોઈએ? તો એનો આન્સર એ બેઠો આપ્યો છે. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થશે. તો હવે કયો કે આ એક્ઝામમાં તમને હાર્ડ ક્વેશ્ચન પૂછે છે. બેઠા તો ક્વેશ્ચન લખવાના છે, અમુક નામ ચેન્જ કરવાના હોય. જેમ કે અહીંયા ધેની જગ્યાએ તમારે ધ ફાયર વર્ક્સ કરવાનું, આટલું જ ને. તો એમાં જેમ જેમ હું તમને કહેતી જાઉં કે આની જગ્યાએ આમ કરવાનું, રેગ્યુલર તમે અટેન્ડ કરતા જાઓ. અને જે રીતે હું તમને કહું છું કે નોટબુકમાં પણ તમે ક્વેશ્ચન આન્સર લખો. હા, ત્રીજો સવાલ રહી ગયો આગળનો, તો એ પણ સોલ્વ થઈ જાય ને, એનું પણ સોલ્યુશન થઈ જાય, એ પણ તમને આવડી જાય. જેમ જેમ યાદ હું સોલ્યુશન કરાવતી જાઉં એમ એમ તમારી અંદર એ રૂલ્સ આવતા જાય, એમની થિયરી આવતી જાય, એમનું નોલેજ આવતું જાય. હે ને? ચાલો જોઈએ હવે આપણે. ફાઇન્ડ આઉટ વન વર્ડ ફોર ધ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયરવર્ક્સ ફ્રોમ ધ પેસેજ. બનાવવાનું અને મતલબ કે ઉપયોગ કરવાનું. આપણે ફટાકડા બનાવતા હોઈએ એ આર્ટને શું કહેવાય? એ આર્ટ માટે અહીંયા શેનો યુઝ થયો છે? પાયરોટેકનિકનો. તો અહીંયા નામ શું આવશે? પાયરોટેકનિક. બસ એક આન્સર લખી દેવાનો છે, એક શબ્દ અહીંયા લખી દેવાનો છે. આખો શબ્દ લખવાની કોઈ જરૂર નથી, એક શબ્દ લખી દેવાનો છે, પાયરોટેકનિક્સ. દેટ્સ ઇટ. એનાથી વધારે કાંઈ લખવાની જરૂર નથી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2022. આમાં બીજો સવાલ રહી નથી ગયો ને? થઈ ગયો. ચાલો એના પછી જુલાઈ 2022 જોઈએ. હવે આમાં તમને કેટલો અઘરો સવાલ પૂછ્યો છે. વોટ વોઝ રોગર બેકોન? હવે રોગર બેકોન કોણ હતા? તો ઇઝ ધ ઇંગ્લિશ મોન્ક. તો રોગર બેકોન વોઝ એન ઇંગ્લિશ મોન્ક. બોલો, આ પણ સવાલ કેવો હતો? ઇઝી હતો. છે અઘરો? જરી કઈ નથી. તો એકદમ ઇઝી હતો અને સરળ હતો. ચાલો નેક્સ્ટ એના પછી આગળ. વાય ડીડ રોગર બેકોન? ઓલો લઈને બેઠો છે, હું મોઢું નહોતો બગાડતો, ઇમેજ ધ્યાનથી જો. નથી જોવું મારે પાસે એવું ક્યાં માને એને ઝૂમ કરીને જોવું. હાલ હવે અહીંયા ધ્યાન દઈએ, ભૂલી જા.
વાય ડીડ રોગર બેકોન રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ? બોલો, સેમ ક્વેશ્ચન પૂછ્યો, આગળ એ આ જ હતો. શા માટે એને લખ્યો હતો? કારણ કે તે પોતે એને ખતરો માનતા હતા, એટલા માટે અહીંયાથી બેઠો જ લખવાનો છે. જે ચેન્જીસ કરવાના કીધા એ કરી દેવાના. જેમ કે હીની જગ્યાએ શું લખી દેવાનું? એનું નામ લખી દેવાનું. કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ that he wrote of it in a code language. બેઠો આન્સર લખી દેવાનો છે, કાંઈ ચેન્જીસ નથી કરવાનો. તો આગળના વર્ષના પેપર તમે સોલ્વ કરો તો એમાંથી તમને એને લગતા થોડા ક્વેશ્ચન તો પૂછાય તેમ, કારણ કે નવો ડેટા કાઢીને નવો ડેટા કેટલું કાઢશે? તમારી પાસે તો 8 પેપર છે, વિચાર કરો. એ 8 પેપરમાં બધું નવું નવું આવી ગયું હોય, નવા નવા બધા ડેમો તમારી આગળ થઈ ગયા હોય, એટલે તમે વચ્ચે છો. હજી થોડા 2, 3, 4, 5 વર્ષ સુધી આ ટેક્સ્ટ બુક રહેશે, પછી પાછી ચેન્જ થઈ જશે. એટલે તમારી અને તમારી પછીના વિદ્યાર્થીઓને બહુ ફાયદો છે, તૈયારી કરવામાં બહુ ફાયદો છે. જો આગળના વર્ષના પેપરને ધ્યાનથી તૈયાર કરે, મસ્ત રીતે તૈયાર કરે તો ફાયદો ને ફાયદો જ છે. એટલે તમે આ સોલ્વ કરતા જાઓ, કારણ કે નવું પૂછવા માટે વારંવાર નવા ક્વેશ્ચન્સ કેટલા કાઢશે, વધીને કેટલા કાઢશે, એટલો બધો ડેટા હશે ને. પછી શું કરશે કે તમારું જે પેપર હોય ને એ પછી હાવ આગળ, એટલે કે માર્ચ 2018નું પેપર હોય, ત્યાં તો કઈ વિદ્યાર્થી જોવાનો ગયા હોય, એટલે ત્યાંથી બેઠું ઉપાડીને પાછું તમને આમાં પૂછી લે. મે બી એવું થઈ શકે, બની શકે. એટલે આપણે છે ને આગળના વર્ષના પેપરને શું કરી લેવાના? સોલ્વ કરી જ લેવાના. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો આનો આન્સર શું આવશે? આ આન્સર આવશે. અને હવે મને વધારાની કમેન્ટ ન જોઈએ, નહીં તો હું તમારી કમેન્ટ જોવાની બંધ કરી દઈશ. આ સિમ્પલ વોર્નિંગ છે, એકદમ સરળ વોર્નિંગ છે. વધારાની મારી વાત જોતી જ નથી, કારણ કે તમને પછી છે ને બોલવાની લિમિટ જ નથી રહેતી કે ક્યાં કેટલું બોલવું ને ક્યાં કેટલું અટકવું. કારણ કે 2 કહેવત છે, ન બોલે એના ન ગુણ અને નો બોલે એના, મતલબ કે બોલે એના બોર વેચાય. આ 2 કહેવત છે. ક્યાં બોલવું ને ક્યાં ચૂપ રહેવું ખબર હોવી જોઈએ. એટલે હવે ચૂપ રહો, ખાલી સવાલના જવાબ દેવા હોય ને તો જ કમેન્ટ કરવાની, બાકી નથી કરવાની. હાવ એટલે હાવ બંધ. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી માર્ચ 2023માં તમને એક પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો. જોઈએ, વાય ડીડ રોગર બેકોન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ? બોલો, સેમ ક્વેશ્ચન છે, સેમ ક્વેશ્ચન 3 વખત રિપીટ થયો, 3 વખત. હું કહું છું ને તમને, કેટલીક વાર નવા સવાલ બનાવશે, કેટલીક વાર ભાઈ લિમિટ હોય ને, નવું કાઢશે તો કેટલીક વાર નવું કાઢશે, એની લિમિટ આવી જશે, મર્યાદા આવી જશે. કાં તો એના ઓનર ચેન્જ કરવા પડે, કાં તો આખો સબ્જેક્ટ જ ચેન્જ કરવો પડે. આ બેમાંથી એક વસ્તુ કરવી પડે. એટલે રિપીટ થયા કરશે. એટલે તમને જેટલું પણ મળે ને આગળના વર્ષનું, હું તમને જેટલું સોલ્વ કરાવું બધું કરી નાખવાનું. ગમે ત્યાં કરાવું, ત્યાં પછી સવાલ નહીં કરાવવાનું કે આ તમારું નથી ને આગળના વર્ષનું લીધું ફલાણ પૂછવું, તો એવું કઈ નવું લેવા જાય. એટલે કરી નાખવાનું. 2 વખત થતું હોય તો એમ નહીં કહેવાનું કે ભાઈ કાલ કેમ ચૂપ રહ્યા હતા કાલના લેક્ચરમાં, બીજી વખત રિવિઝન થતું હતું, મૂંગાર્યા હતા ને, થઈ ગયું તું, ખબર હતી તોય કીધું નહોતું, શાંતિથી ને એ મૂંગા મોઢે જોયા કરતા હતા. બસ, તો આ હું છે ને આની આ વસ્તુ હું તમને પેપર સોલ્યુશનની બેચમાં કરાવું અથવા તો હું તમને યુટ્યુબમાં કરાવું તો પણ આને તમારે શાંતિથી જોવાની છે. સમજાય છે? ચાલો, ચાઇનીઝ એટલે ચાઇનાના લોકો. નેક્સ્ટ એના પછી who are considered to be pioneer of the pyrotechnics? બોલો, કોને પાયરોટેકનિકના ઓનર ગણવામાં આવે છે? એમના શોધખોળ કોને કરી હતી? ચાઇનીઝ લોકોએ ને. તો અહીંયાથી wo કાઢી નાખવાનું અને એની જગ્યાએ શું લખી દેવાનું? ચાઇનીઝ. ચાઇનીઝ આર કન્સિડર્ડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ ધ પાયરોટેકનિક. ત્યારબાદ તમને આ ચેપ્ટરમાંથી કેટલાક ટ્રુ ફોલ્સ પૂછાણા હતા. જોઈએ પહેલો ક્વેશ્ચન, ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ પાયર ઇઝ અ ફાયર. પાયરનો મતલબ ફાયર થાય. શું એ સાચી વાત છે? ખરેખર ફાયર થાય ખરા? હા, થાય. એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર. સેકન્ડ ક્વેશ્ચન, ધ હાઉસહોલ્ડ મેચ હેઝ ઓલ ટાઈપ ઓફ પાયરોટેકનિક ઇફેક્ટ. દિવાસળીમાં દરેક પ્રકારની પાયરોટેકનિકની અસર છે. શું છે ખરા એમાં અસર? હા. એટલે અહીંયા પણ આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન. આપણે જાપાનથી ફાયરવર્ક્સને ઇમ્પોર્ટ કરીએ છીએ કે શિવાકાશીમાંથી? તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આ ચેપ્ટરમાંથી તમને કંઈ બીજું તો પૂછાણું નથી, પણ પાયરોટેકનિક્સ અને બ્લેક પાવડર, જેમ હું તમને કહું છું એમ કે પાયરોટેકનિક્સ એન્ડ બ્લેક પાવડર મે બી તમને એક્ઝામમાં પૂછાઈ શકે. એ શોર્ટ નોટ જે છે, શોર્ટ નોટનો આન્સર તમારે જોતો હોય ઇઝી વર્ડમાં, તો એ તમને તે આઈએમપીની જે નોટ્સ છે, પીડીએફ ફાઇલ છે, એ પીડીએફ ફાઇલમાં મળી જશે. અથવા તો બીજે ક્યાં મળશે તમને? નહીં, ત્યાં જ મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ મેં જે તમને એડ્રેસ આપ્યું ને એ એડ્રેસમાં મળી જશે. હવે આપણે વાત કરીએ સેકન્ડ યુનિટ આઈ લવ યુ ટીચર.
કે જે સિલેબસ ચેન્જ થઈ ગયો પરંતુ આ ચેપ્ટર ચેન્જ થયું નથી. જૂના સિલેબસમાં પણ આ ચેપ્ટર હતું અને હાલના સિલેબસમાં પણ આ ચેપ્ટર હતું. આ ચેપ્ટરમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે. કેમ? કારણ કે માર્ચ 2018માં ચેપ્ટર આપણે શોર્ટ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન તો ન કરીએ, શોર્ટ નોટની આપણે વાત કરીએ. જો આ ચેપ્ટરમાંથી તમને માર્ચ 2018માં પેરેગ્રાફ બેઝ હતો, 20માં હતો, ત્યારબાદ 22માં હતો, ત્યારબાદ આમાંથી તમને ટ્રુ ફોલ્સ પૂછ્યા હતા. પરંતુ શોર્ટ નોટ જે છે તમને મે 21માં, 23માં અને આમાંથી એસે જુલાઈ 18, 22 અને 23માં. મતલબ કે આ ચેપ્ટરમાંથી કાં તો તમને શોર્ટ નોટ પૂછાશે કાં તો આમાંથી તમને એસે પૂછાશે. નક્કી યકીન માનો કે આમાંથી તમને આ જે 2 માર્ક્સનું 3 માર્ક્સનું ફિક્સ જ છે. આ ચેપ્ટરમાંથી તમને 2-3 માર્ક્સનું પૂછાશે, એ ફિક્સ છે. મે બી બની શકે 8 માર્ક્સનું પણ પૂછાઈ શકે. પણ માર્ચ 2023માં ઓલરેડી તમને આમાંથી એક એસે પૂછાઈ ગયો છે. તો હવે 24માં પૂછાશે કે નહીં એના ઉપર બસ એક ક્વેશ્ચન માર્ક છે. પણ આપણે આપણી રિસ્પોન્સિબિલિટી સ્વરૂપે, આપણે આપણા વર્ક સ્વરૂપે આ એસેને પાકો કરી લઈએ. આ ચેપ્ટરનો જે ટીચરનો એસે છે એ એસેને આપણે પાકો કરી લઈએ. મે બી આપણને કામમાં આવી જાય, હે ને? 23માં પૂછાઈ ગઈ છે એટલે મને ડાઉટ છે કે 24માં તમારે આવશે કે નહીં આવે. બરાબર છે? બ્લુ પ્રિન્ટ મૂકો ને ગ્રુપમાં, યુટ્યુબમાં ઓલરેડી એનો આખો વિડીયો લઈ લીધેલો છે. સમજાય છે? અને પેપર સેટ પણ તમારી પાસે છે. યુદ્ધના પેપર સેટ નથી તમારી પાસે? બસ તો એમાં જ છે. પછી હું અરે એમાં પેલું પેપર બ્લુ પ્રિન્ટનું છે, હું એમાં નથી. તમને બધા નવી ટેમ્પલેટ નથી પ્રોવાઈડ કરી? બધા વિદ્યાર્થીઓને નવો ટેમ્પલેટ પ્રોવાઈડ કર્યો છે. ટેમ્પલેટ તો ન કહીએ આપણે, બુક કહીએ. ભવિષ્યવાણી પણ છે. અરે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે રોડ મેપ આપો ને. રોડનો મેપ મારી પાસે થોડો હોય, તો ગવર્મેન્ટના જે હોય એની પાસે હોય. તાર શું કરવું રોડ મેપને? તાર ક્યાં જવું છે રોડ મેપને લઈને? હે, ઘરે રહે ને એલા, રોડ મેપને લઈને તાર ક્યાં જવું છે? એક્ઝામ છે ને એને રોડ મેપ લઈને બહાર રખડવા જવું છે, ક્યાંય નથી જવાનું. સુરત વાળી વાંચવા માંડ, હમણાં બોર્ડની એક્ઝામ નજીક આવે છે. છે જ ને. ઇંગ્લિશનો રોડ મેપ, ઇંગ્લિશનો થોડો રોડ મેપ આવે, અમેરિકાનો આવે. ઇંગ્લિશનો થોડો રોડ મેપ આવતો હશે. હું પણ હવે હું વાત કરો છો? એક્ઝામનો રોડ મેપ ન આવે. એ તો પછી તમને ઓલો આપશે ને, આઈડી માટેનું એક ઓલો આપશે, શું કહેવાય, ઓલી શું કહેવાય એલા એને, એ આપશે. પછી તમને એમાં કહેશે કે આ જગ્યાએ તમારે એક્ઝામ દેવા જવાની છે. પછી તમે એની પાસેથી તમે તારે એક્ઝામનો રોડ મેપ માંગજો. અત્યારે નહીં, બરાબર? ક્યાં જવાનું છે એ બધું તમને ત્યારે કહેશે. અત્યારે રહેવા દો. સમજાણું? હોલ ટિકિટ આવે, હા હોલ ટિકિટ આવે પછી તમારે ક્યાં જવાનું, પછી તમારે એને આપવાનું. બોર્ડની ખૂબ ડર લાગે છે. ડર લાગે છે. ડરવાની શું વાત છે? ડર એટલે લાગતો હોય કાંઈ આવડતું ન હોય. સમજાય? ડર ક્યારે લાગે? જ્યારે આપણને કાંઈ આવડતું ન હોય ને ત્યારે. તો જે નથી આવડતું એ શીખી જાય એટલે ડર દૂર થઈ જાય. સિમ્પલ. સુરતમાં ક્યાં રહો છો? સુરતમાં? ના, નથી કેવું. અત્યારે કેટલા બધા સ્કેમ હાલે ખબર આઈટીમાં? હું થોડી કહું. અત્યારે કેટલા બધા સ્કેમ હાલે છે આઈટીમાં. નહીં કઈક ના, હું નહીં કહું, મને બીક લાગે. એ પછી લેવડે. મે બી મીન્સ, મે બી મતલબ કદાચ થાય. મે બી એટલે શું થશે? કદાચ થશે. આમ નહીં આવી તમારા ઘરે, કાંઈ નહીં, તોય નથી કેવું. અમને ભલે નો આવે તોય નથી કેવું. મેમ કે ઘરમાં રહે છે. સિમ્પલ. હા, મેમ નોર મીન્સ નોર, ખાલી નોર નો નો આવે, નાઈધર નોર નો આવે. નાઈધર નોર, આય નહીં તે પણ નહીં. અથવાનો શબ્દ છે. કેવું બેટા? શેનો શબ્દ છે? અથવાનો શબ્દ છે. ભારે કરી રોડ મેપે. કાલ તમે બહુ દોડડાયા થતા હતા ને, આજ મારો વારો આવ્યો રોડ મેપ.
જાને હવે રોડ મેપ વાળી. હાલો આવી જાઓ, આપીશ ભાઈ રોડ મેપ આપીશ, શાંતિ રાખો. અને રોડ મેપ ને હું કરું છે, વાંચવા માંડો ને રોજ તમે વાંચવા જ માંડો, હે પ્લાનિંગ તમે તમારી જાતે બનાવો. તમને મને કેમ ખબર હોય કે તમારે કયા દિવસે કયું વાંચવું છે, તમારું કયા દિવસે કયું મૂડ છે, તમને કયો સબ્જેક્ટ સૌથી વધારે ગમે છે, મને કઈ રીતે ખબર હોય? હું તો ભાષણ કરી નાખી, ભાષણ કરીને તો વહી જાય. હે બરાબર ને? બસ હું એ જ કહું, રોડ મેપ, ઓલો રસ્તાનો નકશો ન બતાવે એને રોડ મેપ કહેવાય. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ને જઈએ. કોઈ હે? કોઈ હે? ઘરની તળાવમાં બચી ગઈ ભગવાનની કૃપાથી. એમ નહીં, કેટલું કરવું? અરે એ તો આપી દીધું છે, તમે જોજો, એલા લાઈનમાં બધા આપેલા છે ને, તમે જોજો, એ તમને બહુ સારી રીતે, તમે ખાલી વાત જોજો તો ખરા. 10માનો છે ને ઓલરેડી કંઈક ડિસેમ્બર થી લઈને માર્ચ સુધીની તૈયારી કરવાનો એક વિડીયો ઓલરેડી બધા શિક્ષકોએ બનાવેલો છે યુટ્યુબમાં. તમને મળશે, આખી સિરીઝ એક હારે છે, આખી સિરીઝ યુટ્યુબમાં એક હારે. થોડુંક આમ નીચે જવું પડશે, રેકોર્ડેડ વિડીયોમાં જજો, નીચે જાજો એટલે તમને મળી જશે ડિસેમ્બર થી લઈને માર્ચ સુધીનો. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. પહેલો ક્વેશ્ચન, હાઉ વુડ મિસ સુલેવાન એન્ડ હેલન કમ્યુનિકેટ? મિસ સુલેવાન અને હેલન જે છે એ કેવી રીતે વાતચીત કરતા હતા? ચાલો આનો આન્સર આપો હવે. બસ કરો ને લાવ, બસ કરો હવે. કેટલી વાતો કરો છો તમે, કેટલી વાતો કરો. હા જય, પણ થેન્ક યુ સો મચ ફોર કોમ્પ્લિમેન્ટ. હા મને શરમ આવે, બસ હવે ઓ એટલા બધા વખાણ નહીં કરો, મને શરમ આવે. હાલો બોલો, કેવી રીતે વાત કરતા હતા? સમથિંગ ઇન પામમાં હાથમાં લખીને વાતો કરતા હતા, બરાબર છે. કેવી રીતે વાતો કરતા હતા? લોંગ વોક્સ એમ મોર્નિંગ, લોટ ઓફ ક્વેશ્ચન્સ. તો અહીંયા મિસ સુલેવાન એન્ડ હેલન would communicate by writing on Helen's palm, હેલનની હથેળીમાં લખીને એ વાતો કરતા હતા. સેકન્ડ ક્વેશ્ચન, એવરીથિંગ અરાઉન્ડ હેલન. હવે તમે એમ ન કહેતા કે મેમ આમનો બેઠો આન્સર નથી કે આમાંથી એકાદી લાઈન શરૂ કરીને છે ખુદી લખી નાખે દાલે. ના બેટા, આમાં તાર બનાવવો પડશે, થોડુંક આમાં બનાવવું પડશે હો. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, એવરીથિંગ અરાઉન્ડ હેલન વોઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ જોય બીકોઝ. ભાઈ એની બાજુનું જે બધું હતું એ કેવું થઈ ગયું હતું? બીકોઝ. નાવ કામ, કેમ ભાઈ એની બાજુનું જે બધું હતું એ કેમ એવું બધું થઈ ગયું હતું? કારણ કે હું પણ આમાં હું કારણ લખું એ મને નથી આવડતું. આનો આન્સર હું લખો? કેમ? કારણ. ચેપ્ટર 5 માંથી એસે માય ફેવરિટ ફેસ્ટિવલ, એ એકવાર પૂછાણું છે, નથી કરવું, રેવા દો ને, જવા દો તમે તાર. હાલ કયો ને, બીકોઝ હું 3 લાઈન હરખું કયો આમ? She would talk into my palm as people talk into baby's ear. My teacher satisfied my curiosity. આનો લખી શકાય આપણે, કારણ કે મારા ટીચર મારી બધી ક્યુરિયોસિટી શું કરતા હતા? સંતોષતા હતા. તો બીકોઝ માય ટીચર, બીકોઝ હર ટીચર, માય આપેલું છે એની જગ્યાએ શું થઈ જશે? હર ટીચર સેટિસ્ફાઈડ હર ક્યુરિયોસિટી. અહીંયા પણ માય આપેલું છે તો એ માયનું શું થઈ જશે? હર થઈ જશે. ઓકે, તો આ એનો આન્સર આવશે. આઈ થિંક જ્યાં સુધી મને આવડે છે ત્યાં સુધી આ જ આન્સર આવશે. બીજું કઈ તમારે કેવું છે? ત્રીજી લાઈન 1, 2 ને 3. હા એ તમે હા શું કહેતા? ત્રીજી લાઈન હો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2020માં પૂછાયેલો પહેલો ક્વેશ્ચન, વિચ ગેમ અવેક હેલન્સ સોલ? કઈ ગેમ હેલનને અવેક કરતી હતી, જાગૃત કરતી હતી? તો ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. ફરી એક વખત, આ જે વિચ ગેમ આપેલું છે એ ગેમની જગ્યાએ શું કરી દેવાનું છે? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ અવેક હેલન સોલ. બસ આટલું જ તમારે લખી દેવાનું છે. વિચ ગેમ આખું કાઢી નાખવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ વોઝ હેલન કનેક્ટ વિથ ધ વર્લ્ડ? હેલન જે છે એ વર્લ્ડ સાથે કેવી રીતે કનેક્ટ થતી જતી હતી? કેવી રીતે કનેક્ટ થતી જતી હતી? તો અહીંયા તમને કીધું છે આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. તો અહીંયા કીધું છે થ્રુ ઓલ ધ વર્ડ્સ, બધા શબ્દો દ્વારા તે તેની સાથે કનેક્ટ થતી જતી હતી. તો અહીંયા જે તમને આઈ આપેલું છે એ આઈની જગ્યાએ શું લખવાનું છે? હેલન લખવાનું છે.
હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. બાકીના શબ્દો દ્વારા તે વિશ્વ સાથે કનેક્ટ થતી જતી હતી. એમ આઈ રાઈટ? હલો, એમ આઈ રાઈટ? ઓકે, હલો, ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. ક્યુરિયોસિટી એટલે ઉત્સાહ થશે. શું થશે? ઉત્સાહ થશે. કે જે તમારો અત્યારે ઉત્સાહ છે ને કે મેમ ક્યુરિયોસિટી એટલે શું થાય, બસ એ જ છે. એના પછી જુલાઈ 2022માં પૂછાયું હતું પહેલો ક્વેશ્ચન, હાઉ ડીડ હેલન્સ લોનલીનેસ બિગિન ટુ ડિસઅપિયર. હેલનની એકલતા જે છે એ કઈ રીતે ડિસઅપિયર થવા લાગી હતી. માય લોનલીનેસ બિગિન ટુ ડિસઅપિયર બાય મેકિંગ ફ્રેન્ડ્સ. બાય મેકિંગ ફ્રેન્ડ્સ. બરાબર. તો મોટા ભાગે હાવથી શરૂ થતા શબ્દોમાં જો મેં આન્સર કઈ રીતે બનાવ્યા છે, બાયથી જ બનાવ્યા છે. બાય મેક આપેલું છે તો બાય પછી ક્રિયાપદનું હંમેશા આઈએનજી નું ફોર્મ આવે, એટલા માટે મેં મેકિંગ કર્યું છે. બાય મેકિંગ ફ્રેન્ડ્સ. અથવા તો તમે આ રીતે પણ લખી શકો, વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ, અથવા તો વિથ ધ હેલ્પ ઓફ મેકિંગ ફ્રેન્ડ હેલન્સ લોનલીનેસ બિગિન આપેલું છે એ બિગિનની જગ્યાએ V2 નું ફોર્મ આવી જશે, બિગન. કારણ કે અહીંયા તમને ડીડ આપેલું છે ને, એટલા માટે અહીંયા શું આવી જાય? બિગન આવી જાય. એના કરતાં આ લખવું સારું છે. જો એકદમ ઇઝી છે. હેલન્સ લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર બાય મેકિંગ ફ્રેન્ડ્સ. છે ને સિમ્પલ. આગળ લખવું એના કરતાં તો આ રીતે લખવું સારું. નેક્સ્ટ એના પછી વોટ ડીડ હેલન લર્ન એટ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. પર્કિંગ ઇન્સ્ટિટ્યૂટમાં હેલન શું શીખ્યા હતા? તો લેટિન, જર્મન અને એરિથમેટિક. તો હેલન અહીંયા જે લર્ન આપેલું છે એનું શું થઈ જશે? લર્ન્ટ થઈ જશે. હેલન લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક એટ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. આટલી વસ્તુ તે ત્યાં શીખ્યા હતા. તો અહીંયા ખાલી એક નાનું અમથું આ સેન્ટેન્સ એડ કરવાનું છે. લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. બાકીની વાક્ય રચના કેવી રહેશે? એઝ ઇટ ઇઝ જ રહેશે. ઓકે, ચાલો. હવે આપણે તમે એન ભૂલી ગયા. અચ્છા, હું એન ભૂલી ગઈ. ક્યાં ભૂલી ગઈ? એન ફ્રેન્ડ્સમાં એન ભૂલી ગઈ. અરર, ફ્રેન્ડ્સનું તો નામ ખરાબ કરી નાખ્યું. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી ટ્રુ ફોલ્સ પૂછાયા હતા. જોઈએ અને સોલ્વ કરીએ. હેલન વોઝ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. હેલન પહેલા એવા આંધળા અને બહેરા વ્યક્તિ હતા કે જેમણે આર્ટ્સની બેચલર ડિગ્રી મેળવી હતી. તો સાચી વાત છે, એમણે પહેલા એવા વ્યક્તિ હતા કે જેમણે બેચલર એટલે કે BA ની ડિગ્રી મેળવી હતી, હાસિલ કરી હતી. હા, હાસિલ કરી હતી. એટલે અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મિસ સુલેવાન સેક્રિફાઈઝ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. મિસ સુલને પોતાની સ્ટુડન્ટ માટે આઈસાઇટને સેક્રિફાઈસ કરી હતી. એવું જ કંઈક સેન્ટેન્સ કહે છે ને કે મિસ સુલેને સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. તેના સ્ટુડન્ટ હેલન માટે તેને સેક્રિફાઈસ કરી હતી. યસ, તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. તમારે તો કેવું હોય કે ઓનલાઈન જ્યારે હું ભણાવતી ને એક સીન યાદ આવે છે, જ્યારે હું ઓફલાઈન ભણાવતી હતી ને ત્યારે ઓફલાઈન જ્યારે હું ભણાવતી ત્યારે મેં ખાલી 9 અને 10 જ હું લેતી, 11 અને 12 ન લેતી. જ્યારે ઓનલાઈન શરૂ થયું ત્યારે મેં 11 અને 12માનું જસ્ટ લેવાની શરૂઆત જ કરી હતી. યુટ્યુબમાં પહેલાં રેકોર્ડિંગ કરીને કરી દેતી ને એ રીતે શીખીને હું ભણાવતી હતી. તે વિદ્યાર્થીઓને તમારે તો શું હોય કે અહીંયા કમેન્ટમાં આન્સર આપો. હવે હું જ્યારે ઓફલાઈન ભણાવતી ને ત્યારે ટ્રુ ફોલ્સ પૂછતી ક્લાસમાં જ. મેં લખેલા હોય અથવા તો મારી પાસે કોઈ બુક હોય એમાંથી હું એને પૂછતી, અથવા મારી રીતે સેન્ટેન્સ બનાવીને પૂછી લેતી. એટલે હું એક પછી એક વિદ્યાર્થીને પૂછતી. એટલે એક વિદ્યાર્થીને બેક બેન્ચર હતો, એને મેં પૂછ્યું. એટલે એણે કીધું કે ટ્રુ આન્સર આવે. મેં જાને ખોટું બોલે છે, એમાં ફોલ્સ આન્સર આવે એમ. એ કે મેડમ હું તો પ્રાંક કરતો હતો. મેં પ્રાંક વાળી હેઠી બે ને પ્રાંક વાળી થતી. એટલે તમને એમ થાય કે પ્રાંક શબ્દ અત્યારથી આવ્યો. ના, એ પ્રાંક શબ્દ આજથી 2-3 વર્ષ પહેલા એ શબ્દ આવી ગયો છે. અત્યારે એ શબ્દ વધારે ફેમસ થઈ ગયો છે. એટલે ન્યાય બેઠો પ્રાંક કરે છે. મેં કીધું ઘર ભેગો થાને પ્રાંક વાળી બે આ બેઠો અને આ ટ્રુ ફોલ્સ લખીને આવે છે, 10 વાર લખીને આવવાના છે. એક પેમ્પલેટ પ્રિન્ટ કરાવીને રાખતી કે જેમાં બધા ટ્રુ ફોલ્સ મેં લખીને રાખ્યા હોય. એટલે એ પછી એને લખીને આવવાના. મેં કીધું આને પ્રાંક વાળી ના થાય છે અત્યારમાં. એટલે આવું બહુ થતું. વાળા છોકરા શીખે, સારી વસ્તુ મૂવીમાંથી શીખતા હોય તો મને કાંઈ વાંધો નથી. રીલ્સ જોવે, ના નથી પાડતા. તમને મોબાઈલ જોવાની ના હું કામ પાડે છે? તમે વિચારો. તમને ટીચર મોબાઈલ જોવા ના પાડે, હું કામ? મોટિવેટર મોબાઈલ જોવા ના પાડે, હું કામ? તમારા મા બાપ તમને મોબાઈલ જોવા ના પાડે, હું કામ? કારણ કે તમે તેમાંથી શીખો છો ને એ બધી વસ્તુ મૂવીની શીખો છો. નો હોય એવી વસ્તુ શીખો છો. એના કરતાં ઓલી વસ્તુ શીખો ને 12th ફેલમાંથી. કેમ ઓલો નાપાસ થયો હતો ને કેટલી મહેનત કરે છે, અને પછી કેવો એ આગળ વધી જાય છે, એવું શીખો ને.
પછી ઓલા બાદલ પે પામ હે વાળું મૂવી છે, એમાં ઈ કેટલી મહેનત કરે છે, કેટલો સફળ થાય છે, એ શીખો ને. શીખો, લ્યો, એ શીખો. જેટલી મહેનત કરે છે, ગરીબીમાં પણ એ વાંચે છે, એવી ઘણી બધી સ્ટોરીઓ આવી ગઈ છે. એ શીખતા હોય તો ક્યાં કોઈ વાંધો છે? તો તમને આપે ફોન, લ્યો ને, ફોન લઈ લ્યો, હજી વાપરો એમ. પણ આ શીખતા હોય તો તમને ફોન આપે. પણ ફોન તમને આપીને ધતિંગ જ એવા કરો છો, કાંડ જ એવા કરો છો, તો ક્યાંથી તમને આપવાના છે? એટલે વિશ્વાસ નથી, ટ્રસ્ટ નથી, અને તમારા બગડવાના ડરથી તમને મોબાઈલ નથી આપતા. એટલે એમને પ્રૂવ કરવા માટે તમારી અત્યારે જેટલા વિદ્યાર્થીઓ 200 જેટલા તો હાજર હશે ને લાઈવ લેક્ચરમાં, તો તમે આટલાય તેને ફરી જતા હોય, ભલે ને કરોડોની આપણી અહીંયા વસ્તી હોય, તો તમે 200 બીજા 200 ને તમે થોડીક કલર ન આપી શકો. ઓલું કહેવાય ને કે ફ્રેન્ડ જેવા હોય એવા આપણે થઈ જવી. તો તમે સીધા છો તો બાકીના વિદ્યાર્થી, તમે બાકીના કેટલા તમારા ફ્રેન્ડ તો હશે જ ને, તો તમારા લક્ષણ એનામાં નહીં જાય જ ને. તો તમારા લક્ષણ સીધા રાખો. મોબાઈલમાંથી કંઈ ખારું શીખીને જાઓ, માય ગયું મોડું શીખીને જાઓ જ ક્યાં તમારે? મહાભારતમાંથી નહીં, ઓલા કોની કૃષ્ણ ભગવાનની એક્ટિંગ નહીં શીખે, પણ ઓલો દુર્યોધન રાડું નાખીને કરતો હશે ને, રાડું નાખીને કરતો હશે ને, તો એ ત્યાં રાડું નાખશે એની જેમ. જાને હવે એની જેમ રાડું નાખતા શીખમાં. ઓલો કૃષ્ણ જે સ્માઇલ કરે છે ને, સ્માઇલ આપતા શીખ. સાચું. છોકરા તમે જોજો, છોટા ભીમ જોશે તો છોટા ભીમમાં ઓલો રાયડું નાખતો હશે ને, ઈ એની એક્ટિંગ કરશે. જે વિલન હશે ને, વિલન, ઈ વિલનની એક્ટિંગ કરશે. છોકરોય તેનું વિલનની એક્ટિંગ કરશે. ઓલો હીરો કેટલું ઓલું કરતો હશે તો એને નહીં કરે. હા, હીરો એમ કહેતો હશે ને, મેં માં ડાલુંગા, કાટ ડાલુંગા, તો ઈ કરી નાખશે. પણ બીજી કઈ હારી નહીં થાય. એટલે શીખો નહીં યાર. શીખવું હોય તો સારી વસ્તુ શીખો. બીજી આવી કોઈ વસ્તુ શીખવાની જરૂર નથી, બિલકુલ પણ નહીં. અને તમે શાળામાં ભણવા માટે જાઓ છો, ત્યાં કોઈ આવા ડાયલોગ મારવા માટે નથી જતા. એ તો અત્યારે હું અહીંયા ક્લાસમાં થોડી કોમેડી કરું, બાકી આવી કોમેડી ક્લાસમાં પણ ન હોવી જોઈએ. તમારા લીધે અમારા શિક્ષકોને થોડું ઘણું ચેન્જ થવું પડે. હાલ તો ભણવું ન ગમે નહીં, હમણાં અમે ખાલી આમને ભાષણ દેવાનું શરૂ કરી દીધું હોય કે આનું આમ, હુઈ જાવ કે ન હુઈ જાવ, સાચું કયો. એટલે એ બધું છોડી દો યાર. ભણવાના સમયે તમારે કાંઈ મસ્તી નથી કરવાની. શિક્ષકોને જેટલી મસ્તી કરાવી હશે ને એટલી તમને કરાવી દેશે. જેટલું પણ મજાક મસ્તી વાળું હશે ને એ તમને કરાવી દેશે. 8 વાગે પૂરો થશે એક્ઝેક્ટ. હા, એમ હું કેમ આવું? 8 વાગે. હા, નહીં 10 મિનિટ છે. તમારે જાવ જાવ, મારા પપ્પાને કહી દો. નહીં જાઓ, જાઓ. હા, નહીં. ચાલો, તો આ થઈ ગયું. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે આ ચેપ્ટરમાંથી તમને પૂછાય છે શોર્ટ નોટ. એને સુલેવાન અ વન્ડરફુલ ટીચર, કે જે તમને મે 2021માં પૂછાઈ હતી. એને સુલેવાન અ વન્ડરફુલ ટીચર, બરાબર છે. બીજું તમને ક્યારે પૂછાઈ હતી? સેમ એને સુલેવાન અ વન્ડરફુલ ટીચર, માર્ચ 2023માં. ક્વેશ્ચન ચેન્જ કરી નાખે. એટલે તો મેં તમને 3 ટ્રીક આપી. પહેલી ટ્રીક, સવાલ યાદ રાખો અને એના જવાબ યાદ રાખો. શોર્ટ નોટ આની આ પૂછાય, સવાલ તો યાદ છે ને. Who was a teacher of deaf and blind? કોણ છે? એને સુલેવાન. તો આમાં સવાલ બનાવો. એને સુલેવાન was a teacher for the deaf and blind. આ 2 સેન્ટેન્સ યાદ. સવાલ યાદ રહેશે તો જવાબ યાદ રહેશે. તો તમારે ખાલી આ નંબર ઓફ ક્વેશ્ચન યાદ રાખવાના છે. પછી એ ક્વેશ્ચનના આન્સર જે આવશે એ ક્વેશ્ચન ઉપરથી જ આવશે ને. તો સવાલ યાદ રહી ગયા તો એના આન્સર યાદ રાખવા તમારા માટે કોઈ મોટી વાત નથી. બસ થોડો મરી મસાલો, જે મરી મસાલાને આપણે મહેનત કહીએ છીએ, જે મરી મસાલાને આપણે સંઘર્ષ કહીએ છીએ, જે મરી મસાલાને આપણે પરિશ્રમ કહીએ છીએ, બસ આ જ તે. એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ નહીં. વોટ હેપન ટુ હર, બસ આટલી જ વસ્તુ, એના સિવાય કાંઈ નહીં. સમજાય છે? મેમ મને 3 મેથડ બહુ ગમે છે, હે ને? બસ રાખી લો તમારી પાસે. ક્વેશ્ચનમાં જ આન્સર. હા, ઘણા બધાના, એવું નહીં કે આમાં જ. તમે જુઓ આમાં વોટ વોઝ મિસ એને સુલેવાન. તો હવે ઉપરનો સવાલ શું હતો કે ઈ કોણ છે? ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. તો હવે તમારે શું લખવાનું છે? મિસ એને સુલેવાન was the teacher of deaf and blind who teaches them very well. બસ આટલું એડ કરી દો. 2 સવાલના જવાબ સેમ જ છે. આમાં ખાલી તમારે એક એક્સ્ટ્રા સેન્ટેન્સનો સ્ટ્રોક એડ કરવાનો છે કે who
teaches them well and very interestingly. બહુ સારી રીતે શું કરે છે અને ભણાવે છે. બીજો ક્વેશ્ચન જુઓ, when did she visit Helen first? ક્યારે તે તેણીને મળી હતી? તો એનું યર યાદ રાખી લો કે તેને મળવા ક્યારે ગયા હતા. તો સવારનું મને યાદ છે, સવારનો એ સમય તારીખ સાથે તમને આપેલો છે, મને યાદ નથી એક્ઝેક્ટલી, પણ તમને યાદ હશે મે બી. કયો હતો મેમ? ફરીથી મેથડ કયો ને? નહીં, હવે તમે લેક્ચરમાં જોઈ લેજો કયા લેક્ચરમાં છે. એવો સમય નો બગાડવાનું કયો તમે મને, બધી મેં આગળ ભણાવેલું હોય ને એ વસ્તુ મને રિપીટ કરવાનું નહીં કયો, એ તમારે ત્યાંથી જોઈ લેવાની. હું કહું તમને સમજાય છે? એક જ મિનિટ, મારો ખાલી એક ફોન કોલ હું પતાવી દઉં. એક જ મિનિટ. 1887 ની સવારે. ચાલો નેક્સ્ટ જઈએ એના પછી. હવે એસે ની વાત કરીએ તો એસેમાં ટીચરનો એસે છે જે ઇઝી વર્ડમાં ચેક કરવા દો મને. ઇઝી વર્ડમાં મેં આમાં લીધો છે? નથી લીધો, કાંઈ નહીં, હાલો એની પીડીએફ ફાઇલ જે છે એ પીડીએફ ફાઇલ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ, અથવા તો ક્યાં પ્રોવાઈડ કરાવીશું ખબર બીજે? બસ આ ન્યા જ તે ન્યા. બાકી ટીચરનો એસે તો તમારી પાસે હશે જ તે, એ પણ એકદમ ઇઝી વર્ડમાં જ હશે, એકદમ સહેલા શબ્દોમાં જ હશે, હે ને? ફર્સ્ટ લેક્ચરમાં બસ તો ફર્સ્ટ લેક્ચરમાં જોઈ લેજો, 3 મેથડ મેં સમજાવેલી છે. સેકન્ડ લેક્ચરમાં સમજાવેલી હશે, જ્યારે સેકન્ડ યુનિટ ચલાવ્યું હશે ને ત્યારે સેકન્ડ યુનિટમાં પણ ચલાવેલું હશે. હા, એ ત્રીજી મેથડ છે. પોતાની રીતે લખવાનું જે છે ને એ ત્રીજી મેથડ છે. ચાલો ડન. મેમ ઈમેલ શીખવાડો. હા, એનો રાઇટિંગ સેક્શન રાખેલો જ છે, એની પીડીએફ ફાઇલ તૈયાર જ છે. જો એની પીપીટી ફાઇલ મેં તૈયાર કરી જ રાખી છે, બરાબર. આ છે તમારું 5મું અને 6ઠું ચેપ્ટર. નથી કેમ ગયું તો યુટ્યુબમાં હશે, બસ એ કોપી કરી લેવાની છે. બાકી તૈયાર છે. આઈએમપી એસે તૈયાર છે કે કયા વર્ષે કયો એસે પૂછાણો, તો આવી રીતે કાઉન્સમાં યર લખી રાખ્યા છે. નામ એક જ રાખ્યું હોય, ધ ટીચર આઈ લાઈક મોસ્ટ, પછી કાઉન્સમાં મેં બધા યર ભેગા કરીને લખ્યા હોય, જુલાઈ 22, 18, 22 અને આવી રીતે માર્ચ 23. સમજાય છે? એટલે એ લિસ્ટ હું તમને આપી દઈશ અને એમાંથી હું સ્ટાર એ કરી દઈશ. પણ પછી કેવું હોય કે ભાઈ પ્રિડિક્શન, મને કાંઈ એટલી બધી, હું તો કાંઈ અંતરાત્મા તો છું નહીં કે ભાઈ હું એમ કહી દઉં કે ભાઈ આ જ આવશે, આ જ આવશે, આ જ આવશે, હે એવું તો હું કહી નાખું. પણ હું મારા અનુભવ પ્રમાણે મેં જેટલા આગળના વર્ષના પેપર સોલ્વ કર્યા હોય એના ઉપરથી મને ખબર પડી હોય કે અચ્છા આવું કંઈક આવે એમ. સમજાય છે? ચાલો તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. મારે માઇન્ડ રીડિંગનો ડોક્ટર બનવું છે તો એના માટે અત્યારથી જ પ્રિપેરેશન કરવી પડે, અત્યારથી જ તમારે ફિલોસોફીનું જે આવતું હોય ને શીખવું પડે. કારણ કે એ પછી તમે આટલું ભણી લો ને પછી એમ કહો કે અચાનક મારે આ કરવું તો એમ ન થાય. અત્યારથી જ તમારે એના ઉપર સ્ટડી ચાલુ કરવી પડે અને અત્યારે એના ઉપર ફોકસ કરવું પડે. સમજાય છે? ચાલો, વર્ષો, કોઈ પણ વ્યક્તિ બનવા માટે વર્ષોની મહેનત લાગે, એમનું ન થઈ જતું હોય. હું પોતે ઇંગ્લિશ ટીચર બની હોય તો તમને શું લાગે મારી પાછળ વર્ષોની મહેનત નહીં હોય? મેં વર્ષોની મહેનત કરી હોય. હું ભણાવું છું એને 8 વર્ષ થઈ ગયા છે, બરાબર છે. અત્યારે તમારા ધોરણમાં ભણાવું એને તો નહીં, પણ જ્યારથી મેં ભણાવવાની શરૂઆત કરી છે ત્યારથી મારા 8 વર્ષ થઈ ગયા છે. એટલે વર્ષોની મહેનત છે. હજી આ વર્ષો જોડાતા જશે એટલે હું એટલી માસ્ટર થઈ જઈશ ને કે કદાચ મને કોઈ નહીં પોગી શકે, અથવા તો મારી પાસે નોલેજ એવું આવી જશે કોઈ પોગી શકે એમ નહીં. આપણા કરતા બેટર છે જ લોકો, એટલો બધો ઘમંડે નહીં. પણ એ વ્યક્તિ બનવા માટે આપણે વર્ષોની મહેનત કરવી પડે, વર્ષોનો સમય લાગે. કાંઈ એક વર્ષમાં 6 મહિનામાં કંઈ પણ નથી થતું. ઓકે, ચાલો તો અહીંયા સુધી આજનો સેશન રાખું છું. મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.